તો અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વો ઉત્પાત મચાવ્યો હતો। કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતા તત્વો જોવા મળ્યા હતા। એક બાળક સહિત 3 લોકો ઉપર અસામાજિક તત્વોએ હુમલો પણ કર્યો હતો। અડધો કલાક સુધી આતંક રસ્તા ઉપર તેમણે મચાવ્યો હતો। સ્થાનિકોનું એવું કહેવું છે વાહન ચાલકોને રોકીને માર મારવામાં આવ્યો હતો। વાહનો અને દુકાનોમાં પથ્થર ફેંક્યા, તોડફોડ કરી, તલવાર સહિતના ઘાતકી હથિયારો સાથે રસ્તા ઉપર પહોંચ્યા હતા અને તોડફોડ કરી હતી ને આતંક મચાવ્યો હતો। જો કે હવે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, લગામ લગાવવામાં આવે તેવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે। કારણ કે સ્થાનિકોનું કહેવું છે કે આવા લુખ્ખાઓના કારણે રસ્તા ઉપર અવરજવર કરવી અમારા માટે મુશ્કેલ છે। લોકોને ડર લાગી રહ્યો છે કે રસ્તા ઉપર જવું તો કેવી રીતે જવું, કારણ કે આ બે અલગ અલગ દ્રશ્યો આપ જુઓ ટીવી સ્ક્રીન પર, જ્યાં એક તરફ ગત રોજ આ લુખ્ખાઓ રસ્તા ઉપર મારામારી કરી રહ્યા છે તો બીજી બાજુ જે સ્થાનિક લોકો હતા, નિર્દોષ લોકો છે જેમનો કોઈ વાંક જ નથી, તેમની ગાડીઓ છે રસ્તા ઉપર પડી છે, એમાં તોડફોડ કરી છે। હવે નુકસાન કોણ ભોગવશે એ પણ સવાલ છે। તો સાથે સ્થાનિકો એ કહી રહ્યા છે કે હવે રસ્તા ઉપર જવું તો કેવી રીતે જવું, અમને ડર લાગી રહ્યો છે। પોલીસ શું કરી રહી છે એ પણ હવે સવાલ સ્થાનિકો કરી રહ્યા છે। આ રોજનો રસ્તો હતો જ્યાં બનાવ બન્યો ત્યાં, અને અચાનક જ અમને બિલકુલ ધ્યાન નહીં, આપણને એમ લાગે કે હોડી ચાલે છે એટલે બસ હોડીનો આ ક્રાઉડ હશે, પણ એના બદલે એવું થઈ આવ્યું કે અચાનક જ છોકરાઓ આવ્યા, અમુક 10-15 છોકરાઓ, અમારી ગાડી પર હુમલો થયો। મારા પપ્પા અને 2 ભાઈઓ પર ઘણો હુમલો થયો છે, એમને ઘણું વાગ્યું છે, એમને ઘણા સ્ટિચીસ આવ્યા છે અને અત્યારે લોકો હોસ્પિટલાઇઝ છે। એમને અંડર સુપરવિઝન રાખેલા છે ફોર 24 hours। શું આપણે દ્રશ્યો શું જોયા, કયા પ્રકારનો માહોલ ત્યાં હતો? ખાસો કોઈ પણ નોર્મલ વ્યક્તિ જોવે તો ખાસું ડરી જાય। કયા પ્રકારના દ્રશ્યો? ધીસ ઇઝ નોટ નોર્મલ। બહુ જ તમે જોવો તો એ છોકરાઓ આમ ગાંડા જેવા લાગતા હતા સાવ, કે એમને બીજું કાંઈ દેખાતું નહીં, ખાલી જુનૂન ચડ્યું હોય, ખાલી કરવા ખાતર કરતા હોય। અત્યાર સુધી તો હું સેફ માનતી હતી, પણ વસ્ત્રાલ જેવા એરિયામાં થાય એટલે સ્વાભાવિક રીતે કોઈને પણ ડર પેસી જાય। અત્યારે અમારે બધાની પણ એ જ સિચ્યુએશન છે કે વસ્ત્રાલ જેવા એરિયામાં હું રાત્રે 1-1, 1:30 વાગે પણ એક્ટિવા લઈને જાતે એકલી આવતી હોઉં છું ઘણે દૂરથી, તો હવે આવતા હું વિચાર કરીશ। સ્થાનિકો કહી રહ્યા છે, ભોગ બનનાર પરિવાર કહી રહ્યો છે કે અત્યાર સુધી તો અમને એવું લાગતું હતું કે અમે શાંતિથી અહીંયા રહીએ છીએ, અમને કોઈનો ડર નથી, પણ હા, હવે જે રીતની સ્થિતિ છે ત્યારબાદ લોકોમાં ડર પેસી ગયો છે।